શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે સવારના નાસ્તાની રેસીપી છે। અહીંયા આપણે બ્રેડ લીધી છે, તીખી લસણની ચટણી છે, ડુંગળી છે, ત્યારબાદ ખજૂર આંબલીની ચટણી છે, સેવ છે અને મસાલા સિંગ છે। ત્યારબાદ એકદમ સરસ ગરમા ગરમ, કેમ કે વરસાદ પડી રહ્યો છે, વાતાવરણ એકદમ ઠંડુ છે, તો ગરમા ગરમ અહીંયા આપણે રગડો બનાવેલો છે। તો અહીંયા રગડો રેડી છે। તો ચલો હવે આપણે એની સર્વિંગ પ્લેટ સર્વ કરીએ। તો આ બ્રેડની જગ્યાએ તમે પાવ પણ લઈ શકો છો, પણ અમારા ઘરમાં બધાને બ્રેડ ભાવે છે એટલે મેં અહીંયા બ્રેડ લીધી છે। તો આ રીતના બ્રેડના પીસ કરી લેવાના છે। તમને જે સાઇઝના પીસ ગમે એ સાઇઝમાં તમે બ્રેડના પીસ કરી શકો છો। ત્યારબાદ ઉપરથી ગરમા ગરમ મસ્ત મજાનો આપણે હવે રગડો એડ કરશું, અને રગડો ફૂલ ગરમ હશે ને તો જ આ ખાવાની મજા આવશે। એટલે ફૂલ ગરમ રગડો હોય ત્યારે જ તમારે આ ડીશને સર્વ કરવાની છે। અને આની રેસીપી તમારે શીખવી હોય તો કોમેન્ટ કરજો, તો આપણે આની રેસીપી પણ અપલોડ કરીશું। તો અહીંયા આપણે લસણની ચટણી છે, તીખી એકદમ તીખી બનાવેલી છે, એ એડ કરશું। ત્યારબાદ અહીંયા ગોળ આંબલીની મીઠી ચટણી, ત્યારબાદ મસાલા સિંગ છે, ત્યારબાદ ઝીણી કટ કરેલી ડુંગળી, ત્યારબાદ ઝીણી સેવ। તો એકદમ સરસ એવો ટેસ્ટફુલ નાસ્તો બની અને તૈયાર છે। તો ચોમાસાની સિઝનમાં તમે પણ આવો ગરમા ગરમ નાસ્તો કરો, તમને પણ ખૂબ જ મજા આવશે। અને આની તમારે રેસીપી પણ જાણવી હોય તો કોમેન્ટ કરશો, તો હું એની રેસીપી પણ અપલોડ કરીશ। એકદમ ગરમા ગરમ નાસ્તો બની અને રેડી છે। તો ચલો હવે નાસ્તો કરી લઈએ, મળશું વધુ વિડીયો સાથે, આવજો।